હા હીરજીભાઈ, અરે ઓલા પૈસા માટે ફોન કર્યો. હા હા, જો ભાઈ, તમે લોકો એવી રીતે વાત કરો ને તો સરપંચને મજા ન આવે. પછી મારે તમારા ફળિયામાં ધક્કો થાય અને બે જણ સાંભળે એવું હુકામે કરો? ભલા માણસ, સમયસર આપી દો. હા 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 હા, બસ બસ, હા હા, ઓકે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ ભાઈ, હું થયું પાછું? હા, કાંઈ નહીં બાપુ, થાય હું કાંઈ નથી થયું. કંઈક તો છે જ. હું તારો બાપ છું. અરે તારો ચહેરો જોઉં ને એટલે મને ખબર પડી જાય કે તું કંઈક નવા જૂની કરીને આવ્યો છે. અરે બાપુ, આ ભાઈબંધ દોસ્તારમાં ઝઘડો હાલતો હોય એ જ ચાલુ છે, બીજું કાંઈ નહીં. ભાઈબંધ દોસ્તારના ઝઘડા તો તું મને કોઈ દિવસ જણાવતો નથી. કંઈક બીજું છે. હા, કાંઈ નહીં. અરે દિલ ખોલીને વાત કરને, હું તારો ભાઈબંધ છું એવું સમજીને કે ને. હા બાપુ, હા, એ બધી વાત જવા દો. હા, તમે મારા લગ્ન વિશે કાંઈ વિચાર્યું છે કે નહીં? અરે હવે ખબર પડી મારો દીકરો લગ્નને લાયક થઈ ગયો. તો તારે લગ્ન કરવા જ છે ને? હા. તો પછી એ કહી દે કઈ છોકરી સાથે કરવા છે. બાપુ, હા, પેલા ભાવેશભાઈ છે ને, ભાવેશભાઈ, એની બેન સુષ્મા. હા, ઓલા નવા પ્લોટમાં રહી છે તારે યારે ભણતી એ છોકરી. હા, એ જ છોકરી. ઓલી ગોળ મોટો મોઢા વાળી. હા. હે એમાં ગભરાઈ હું ગયો. તારે મને ખાલી કહી દેવાનું હોય. એટલે તમે વાત કરશો મારી? અરે ચપટી વગાડું એટલે કામ થાય. તને ખબર, તારો બાપ આ ગામનો સરપંચ. બાપુ, મને તો એમ હતું કે તમે ખીજાશો કે લગ્ન બગન હમણાં નથી કરવા, અને લગ્ન તો ત્યાં જ તારા થાય જ્યાં હું તારીશ. અરે તને ખબર છે કે જ્યાં દીકરાનું મન માની ગયું હોય ત્યાં બાપ રાજી થવો જોઈએ. બાકી દીકરો આખી જિંદગી અફસોસ કરે અને બાપ એની સજા ભોગવે એવો ધંધો જ ન કરે. સાચી વાત છે હો. હા, બધાઈને છે ને તમારા જેવા બાપુ નથી મળતા. મને મારો દોસ્ત રહ્યો ને એ કહેતો હતો કે તારા બાપુ બહુ સારા છે, પણ આજ મને એવું લાગે છે નહીં, એની વાત સાચી છે. અરે આખા ગામ માટે તારો બાપ સારો જ છે, સરપંચ સારો જ છે, પણ બધા થોડા સમજીએ કે. અને જો પૈસા લેવા હોય ત્યારે ગામ હસતા હસતા આવીને લઈ જાય, હોશે હોશે લઈ જાય. પૈસા દેવાના થાય તો જોર પડે, એટલે સરપંચ ખરાબ થઈ ગયો. હા બાપુ, તમારી વાત સાચી. આપણે થોડું કાંઈ પાપ કરવી છે, આપણે જે પૈસા આપ્યા હોય એ જ પાછા લેવી છે. એલા ભાઈ, લોકો ઘોડા, બળદ, હાથી બધાના ભાડા લેતા હોય તો પૈસાનું ભાડું ન થાય? હા, પણ બાપુ, આ તમારા આ ઘોડા ને બળદ ઉપરથી મને એક વાત યાદ આવી કે જોજો, મારા લગ્ન સુષ્મા સાથે થાય ત્યારે ઘોડા, બળદ, હાથી બધું મંગાવવાનું. હા, હાથીની અંબાડી ઉપર તારે વરઘોડો કાઢવો છે એમ? બાપુ. અરે બેટા, એક વાત સમજી લે કે તારું સુષ્મા સાથે ગોઠવાઈ ગયું. હું આજ જ જાઉં છું અને ભાવેશને આને વાત નાખી દઉં છું. આજ જ? હા, આજ જ, હમણાં જ. અને ભાવેશની શું મજાલ છે કે આ સરપંચનું વેણ વાટે. હા, એ વાત હાચી. હવે તું પૂછ્યો છો હોય તો જા અંદર જે નાસ્તો કરી લે અને હું જાઉં છું ભાવેશના ઘરે. ઠીક છે? ભલે બાપુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા દીકરાનું પણ સારું કરજો.
ભાઈ તને ખબર છે આજે અમને મગન કાકા મળ્યા હતા. મગન કાકા હા, કેમ? એવું કહેતા હતા કે હું બહુ જ જલ્દી તમારા ઘરે કંકોત્રી લઈને આવું છું. એટલે મતલબમાં લગ્નનું નક્કી થઈ ગયું? હા, એમની દીકરી છે ને પેલી, એનું લગ્નનું નક્કી થઈ ગયું. વાહ, બહુ સારું કહેવાય નહીં? હા. તો ભાઈ તમારે ક્યારે લગ્ન કરવા છે? છે કોઈ? અરે સરપંચ સાહેબ, આવો. જય જય સ્વામિનારાયણ. સોમનાથ, જય સોમનાથ. જય બેસો, બેસો, બેસો. બેન પાણી તો લઈએ. અરે ના ના, હમણાં જ પીધું પાણી. આમ અચાનક આમ તમે કોઈ દિવસ નહીં ને આજે અમારા આંગણે? અરે ભાઈ, તારા બાપુજી અરે મારે નાતો હતો હા. અને તારા ઘરનું ધ્યાન રાખવું એક નાતેદાર ને નાતે મારી ફરજ બને ને ભાઈ. હા. ઘણો આનંદ થાય છે કે આજે તમે અમારા ઘરે આવ્યા. અમે તો વિચાર્યું પણ નહોતું કે સરપંચ અમારા ઘરમાં આવશે. અરે ધન્યવાદ બેટા. હું એમ કહેતો હતો કે બધા હેમખેમ તો છો ને? હા હા. કોઈ વાતની મૂંઝવણ તો નથી ને? ના ના ના, કાંઈ નહીં કાંઈ નહીં. હા તો હું છે અમારા બેનભાઈની ચર્ચા ચાલતી હતી. હા. આમાં હું છે ખબર છે, હવે આ બેનું છે ને એ વારે વારે કે ભાઈ તમે લગ્ન કરી લો, તમે લગ્ન કરી લો. પણ આ સરપંચ તમે કયો. હવે આ છે ને હવે આ ત્રણ બેનું હે મોટી જવાબદારી મારી માટે. તો મેં કીધું હવે આ લોકો પરણી જાય ને પછી હું પરણું, પણ આ લોકો જીદ પકડીને જ બેઠી જાય. પેલા તમે પરણો ને પછી અમે પરણી. અરે દીકરા, આ ગામના સરપંચ અને તારા બાપના નાતેદાર તરીકે મારી પણ કંઈક ફરજ બને ને. જો આ તારી 3 બહેનો છે હા હા. એમાંથી કદાચ કોઈ એકાદ બેનનો હક પણ હું કરાવી દઉં તો સારી વાત છે ને. અરે તો સરપંચ તો આમાં હું જોઈ અને મારી ત્રણે બહેનેમાંથી હા મારી મોટી બેન સુષ્માનું એકનું પણ થઈ જાય ને તો પણ મને બહુ જ ખુશી મળશે. અરે ભાઈ, હું એના માટે તો આવ્યો છું. હે? અને આમાંથી 3માંથી કોઈનું એકનું શક પણ હું કરાવી દઉં તો એ સારી જ વાત છે ને. હા હા. તો મારા ધ્યાનમાં એક દીકરો છે. છે? જો તમે લોકો રાજી હો તો વાત કરું. હા હા, કેમ નહીં? તો ખરેખર ભાવેશ, હું મારા દીકરા અશોક માટે સુષ્માનો હાથ માંગવા આવ્યો છું. જો તમે લોકો રાજી હો તો આપણે સગા બની જઈએ ને. સરપંચજી હા તમારી વાત સાચી છે, પણ શું છે હા ગામમાં સાસુર્યું ને ગામમાં પિયર્યું આ સારું ન લાગે ને. એટલે માફ કરજો સરપંચજી, હું આ સ્વીકારીશ નહીં. અરે ભાવેશ, તું વિચાર તો કર, તારી બેન સુષ્માને કેવા ઘરનું માંગવું એવું છે. રાજ કરશે, રાજ રજવાડું ભોગવશે મારા ઘરે. અરે સરપંચજી તમારી વાત સાચી છે, પણ આ સંબંધ નહીં થાય. અરે કેમ નહીં થાય? વાંધો શું છે મારા દીકરા અશોકમાં અને મારા ઘર પરિવારમાં? તમારા દીકરા અશોકમાં સારું છે જ શું એ કોને? તમારો દીકરો આખો દિવસ ગામમાં આવારાગર્દી કરતો ફરતો હોય છે. અરે કોઈ દિવસ ભાનમાં હોય છે? દારૂના નશામાં તો આખો ડૂબેલો હોય છે. અને એનામાં કોઈ સંસ્કાર જેવું છે? અને હું તમારા દીકરા સાથે લગ્ન કરું? માફ કરજો સરપંચજી, મારે તમારા દીકરા સાથે લગ્ન નથી કરવા. જેવા આવ્યા છો ને એવા જ પાછા જતા રહો. અરે સુષ્મા, એ મોજ શોખ ખાનદાન નબીરાઓની નિશાની હોય છે. એનાથી કઈ ઘરમાં ખોટ નથી આવી જતી. રાજ કરીશ, હા પાડીશ તો. સરપંચજી મારી બેનનો જે ફેસલો છે ને
અમારે સૌનો પણ છે. તમે આવ્યા છો તો તમે રાજી નથી, પણ યાદ રાખજો, સરપંચ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને પસંદ કરે ને એને હાસિલ કર્યા વગર રહેતો નથી. એના માટે કદાચ એને ગમે તે છોડવું પડે કે ગુમાવવું પડે. યાદ રાખજો, તમે મને ના પાડીને તમારા કિસ્મતને ઠોકર મારી છે અને સરપંચનું ઘોર અપમાન કર્યું છે. હું કદી આ ભૂલને માફ નહીં કરું. જાઉં છું, હજી પણ વિચારી લેજો. જય સ્વામિનારાયણ. આ બધાનું સારું કરજો. શરૂઆત મારાથી કરજો. બેન, આ તો ધમકી આપે છે. એને આવડે છે શું ભાઈ બીજું? એને અને એના છોકરાને ધમકી આપવા સિવાય બીજું કશું નથી આવડતું. આખા ગામમાં આ જ કરે છે એ લોકો. એમને રસ્તા પર મળ્યો તો. અને ભાઈ તને ખબર છે બેનને રસ્તા પર છેડતી કરી હતી ને તો બેનએ એક લાફો મારી દીધો તો એને. સુષ્મા, હા તો આ વાત મને જાણ કેમ ન કરી? ભાઈ, હું તને જાણ કરત ને તો તું વધારે ટેન્શન લેત. આજો તો તારું મોઢું કેવું થઈ ગયું ખબર પડી તને એટલી વારમાં? તો એને લાફો ના મારું તો શું કરું? રસ્તા વચ્ચે એને મારો હાથ પકડી લીધો. જો મેં ત્યારે એને લાફો ના માર્યો હોત ને તો એ આગળ જતા શું નું શું કરત? અરે મને એકવાર તો કીધું હોત, હું એનો રસ્તો ક્યાંક કાઢે. હવે મને ખબર પડી કે આ સરપંચ ઘરે શું ખવાય. એ છે ને આદમી તો કાલ આજે ઝાપટ મારીને એટલો બદલો તો વાળશે જ. પણ ભાઈ, બીજું તો હું શું કરતી એ વખતે? એક તો હું આ મારી બે બહેનોને પણ લઈને નીકળી હતી એટલે મને ગુસ્સો આવ્યો ને મેં એને લાફો મારી દીધો. અને ભાઈ બેનએ જે પણ કર્યું ને સારું જ કર્યું. અરે સારું કર્યું, મને પણ ખબર છે. અમારા વિશે જોવે છે ને દીદી. ભાઈ છોડે બધી ચિંતા. જે થવાનું હશે ને એ સારું જ થશે. સમય સમયે બધું સારું થઈ જશે. હા બેન, તને અહીંયા ગમે તો છે ને? હા ભાઈ, મને તો બહુ જ ગમે છે અહીંયા. તો સારું. અને આ તું પિકનિકમાં ગઈ હતી તો કેવીક મજા આવી? મને તો બહુ મજા આવી હો પિકનિકમાં. તો સારું. અને હું શું કહું, હજી તારે છે ને 10-15 દિવસ અહીં રોકાવાનું છે. તો જો આવી રીતે છે ને મજાથી જ રહેવાનું, બરોબર? ભાઈ મારે અહીંયા જ રહેવું છે, મારે નહીં જવું. અરે પણ બેન, પણ તારું ભણવાનું તો ભાઈની ન્યા છે, હે? તો ત્યાં શહેર તો જવું પડશે ને, હે? અરે મારી બેન. સારું. હા, પછી પાછું વેકેશન પડે પછી પાછી આવી જાજે ને અહીંયા. હા, તમે મને લેવા આવજો, હું રેડી રહીશ. અરે બેન, તો લેવા આવું જ ને, હો? હા. અરે બાપુજી, તમે આવી ગયા? હા બેટા, તું અંદર જા, મારા ભાઈ સાથે વાત કરવી છે. બાપુ કેમ થયું? અરે બધું બરાબર છે. બસ બસ, જો હું તમારા મોઢે છે ને આજ સાંભળવા માંગતો હતો એટલે એને હું વાત કરી, આમાં હાથ પાડી દીધી ને. અરે તું બહુ ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. તું ઠીક થઈ જશે એટલે એ લોકોએ ના તો નથી પાડી ને? એને ના પાડી છે તો મને હા પડાવતા આવડે છે. મને ખબર જ હતી, જ્યારે એણે મને લાફો માર્યો ને ત્યારથી જ. શું? તને લાફો માર્યો? હા, કોણે? સુષ્માએ. નાલાયક! સરપંચનો દીકરો, મારો દીકરો, અને એક છોકરીના હાથનો લાફો ખાઈને આવ્યો?
અને મને કહેતો પણ નથી. પણ બાપુ એના માટે મારા દિલમાં પ્રેમ જ એટલો ભર્યો છે. એક લાફો શું, કદાચ 5 લાફા મારે ને તો પણ એક શબ્દ ન બોલું. અરે ના ફાટ, મારી આબરૂની ચિંતા છે કે નહીં કઈ તને? મારો દીકરો એક નાલાયક છોકરીની ઝાપટ ખાય અને આ સમાજની વચ્ચે હું લોકોને મોઢું શું બતાવું? બાપુ હું શું કરું? હું એને બહુ પ્રેમ કરું છું, પણ એને ના પાડી છે ને એ મને નથી ગમ્યું. ગમ્યું તો મને પણ નથી. અને હવે તને લાફો માર્યો ને એ તો બિલકુલ નથી ગમ્યું. હું જોઈ લઉં છું કે હવે સુષ્માના લગ્ન કોની સાથે થાય છે. તારી જાન જોડીને હું એના ફળિયામાં જઈશ અને સુષ્મા પાણી ભરશે ને તો આ સરપંચના ઘરનું જ ભરશે. નહીં છોડું એને, બરબાદ કરી દઈશ જો મારું સપનું તૂટ્યું તો. બાપુ વાહ, આ શબ્દ સાંભળવા તો કેટલા સમયથી હું રાહ જોતો હતો. હા, અને એક વાત તો મારા મગજમાં હતી જ જ્યારથી હું નાનો હતો ને ત્યારથી, કે આજ સુધી મેં જે પણ જીદ કરી છે ને એ તમે મને લઈ આપી છે. તારી જીદ, તારા લગ્ન એ બધા કરતા મારું ખમીર ને મારી ઇજ્જત મને વાલી છે. મારી ઇજ્જતના ભોગે હું કોઈને નહીં છોડું. અત્યારે જા, મને એકલો મૂકી દે. હા બાપુ. મને એના માટે દાવ પેચ ખેલવા દે. હા બાપુ. જા. જય સ્વામિનારાયણ. સૌનું સારું કરજો અને શરૂઆત મારા ઘરથી કરજો.